એક વ્યક્તિ કે જેણે ખૂબ જ ચાલાકીથી અનેક લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી નાખ્યા. વાત છે અમદાવાદની. રોકાણકારોને લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયા ચાઉ કર્યા. આરોપી તેજસ શાહ એટલો ચાલાક હતો કે સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ પણ આરોપી તેજસ શાહની જાળમાં ફસાઈ ગયા. ત્યારે જાણો કેવી રીતે તેજસ ટોળકીએ લોકોને કર્યા ટાર્ગેટ અને કેવી રીતે છેતરપિંડીની જાળ પાથરી. જુઓ TV9ના આ ખાસ અહેવાલમાં. પોસ્ટનું તેજસ કૌભાંડ. મહેનતની કમાણી પર કૌભાંડીઓની નજર. કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદમાં વધુ એક મહાફુલેકાબાજના કૌભાંડીનો થયો છે પર્દાફાશ. આ ફુલેકાબાજનું નામ છે તેજસ શાહ. તેજસ શાહ પર પોસ્ટ વિભાગની માન્યતા પ્રાપ્ત એજન્ટ હોવાની ઓળખ આપીને રોકાણકારોની બચતના નાણાં ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે. છઠ્ઠા મહિને એમને મને છે ને પાસબુકો મારી લીધી અને પછી છે ને મને કે કાલે આપું છું, આજે આપું છું, કાલે આપું છું, આજે આપું છું એવી કરીને બધા અંદરથી પૈસા રિડમ્શન કરી નાખ્યા, વિથડ્રોલ કરી નાખ્યા, ટ્રાન્સફર જ કરી નાખ્યા, બીજાના અકાઉન્ટમાં જવા દીધા, માલાઓના અકાઉન્ટમાં પોતાના છોકરામાં જવા દીધા છે. પાસબુક કઈ આપી હતી તમને? પાસબુક મને કેવીપી મેં બનાવવા આપી હતી 8 લાખની. એ મને જોડતું આપી દીધી. પોસ્ટ ઓફિસમાં મને કીધું કે આ નકલી છે, આ બતાવતી નથી ચારે પાસબુક. એ 8 લાખ રૂપિયાની પાસબુક નકલી આપી દીધી મારા મમ્મી, મારી બેન, આ બધાના નામની. અને પછી મેં બધાથી અંદરથી સ્ટેટમેન્ટ ને બધું કઢાયું તો એ બધું વિડ્રોલ કરેલું છે. હવે જરા એ જાણો કે આ ભેજાબાજ તેજસ શાહે સમગ્ર કૌભાંડને કેવી રીતે અંજામ આપ્યો. તેજસ શાહ, ગીરા શાહ, દર્શના ભટ્ટે રોકાણકારોનો વિશ્વાસ કેળવ્યો. પોસ્ટ વિભાગની વિવિધ સરકારી યોજનાઓમાં રોકાણ કરાવ્યું. 2010 થી 2018 સુધી પોસ્ટ વિભાગની યોજનામાં રોકાણ કર્યું. ગ્રાહકોના નામે ઇસ્યુ થયેલી પાસબુક મેળવી લીધી. વિભાગના સહી સિક્કાવાળી પાસબુક પોતાની પાસે રાખી. રોકાણકારોને ખોટી પાસબુક આરોપીઓએ આપી. આરોપીઓએ રોકાણકારો પાસેથી વિથડ્રોલ ફોર્મમાં સહી કરાવી લીધી. આરોપીઓ દ્વારા સમયાંતરે રોકાણની એન્ટ્રીઓ પડાવવામાં આવી. આરોપીઓ બચત ખાતાની રકમ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી. પુત્ર અને પત્નીના ખાતામાંથી રકમ ઉપાડીને કૌભાંડને અંજામ આપ્યો. આ મામલે ઇકોનોમિક ઓફેન્સિવ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ 4 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 25 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં સામે આવ્યું કે માસિક રોકાણ યોજના અને ટર્મ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, રિકરિંગ અને ફિક્સ ડિપોઝિટ, સિનિયર સેવિંગ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વગેરે યોજનાઓના નામ પર રોકાણ કરાવવામાં આવતું હતું. મંથલી ઇન્કમ સ્કીમ, ટર્મ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તેઓએ જે રોકાણ કરેલું હતું તેની જે પાસબુકો એમને ઇસ્યુ કરવામાં આવેલી હતી તે પાસબુકો ખોટી હતી અને બીજા કોઈના નામે હતી. અમારી સમક્ષ 13 વત્તા જે આ મુખ્ય આપણા અરજદાર છે, કુલ 14 ભોગ બનનારના 3 કરોડ 97 લાખ રૂપિયાની તેઓએ છેતરપિંડી કરેલ છે અને આ લોકોએ એમના નામે પાસબુકો ઇસ્યુ કરી છે. તમને જણાવી દઈએ કે લોકો જ્યારે રૂપિયા માંગવા જતા ત્યારે આ દંપતી દ્વારા પહેલા તો વાયદાઓ આપવામાં આવતા હતા, પરંતુ વાત જ્યારે વધુ આગળ વધી જાય ત્યારે દાદાગીરી પર ઉતરી જતા. TV9 પાસે આ વાતનો ખુલાસો કરતો વિડીયો પણ છે, જુઓ. મારી જોડે આ કોઈ મને કહે ને તો હું સાંભળીશ જ નહીં. ક્યાં જવું, ક્યાં? અને એક મિનિટ બેન હું બેન તરીકે વાત કરું છું. એ બધાને આ જ કહે. આ તો માલવ લઈ જા. 50 લાખનું કર્યું છે, 50 લાખનું. એવા કેટલા લોકો કર્યું છે? પછી તો હું કેવી રીતે સાંભળીને મારા 50 લાખ રૂપિયા એની પાસે નથી પણ અંધારો આ તમે મારા કરેલા હાઉસિંગ બોર્ડમાં નોકરી કરે, અહીંયા આવીને જમા કરવા દીકરો રૂપિયા મોકલે, ભાઈ અહીંયા મોકલે. હું નહીં ધ્યાન આપતે, અમે લોકો નહીં ધ્યાન આપતે તો તું ઉપાડી નહીં લેતે. ના. શાસ્ત્રીનગરમાં આવેલી પોસ્ટ ઓફિસની નજીક જ
તેજસ શાહે પોતાની ઓફિસ ખોલી હતી અને લોકોને પોતાની વાતોમાં ફસાવીને રૂપિયા પડાવતો હતો। નવાઈની વાત તો એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના અનેક કર્મચારીઓના રૂપિયા તેજસ શાહ ચાઉ કરી ગયો છે। કહેવામાં આવી રહ્યું છે કે કૌભાંડની રકમનો આંકડો 40 કરોડને પાર પહોંચી શકે છે। રકમ આંકડામાં કરતાં બી જે હાઉસિંગ બોર્ડનું છૂટા પડ્યા પછી નિવૃત્ત થયા પછી ચૂકતે મતલબ એમાંથી 50 પૈસા પણ રાખ્યા સિવાય મેં તમામ પૈસા સેફેસ્ટ જગ્યા સમજીને પોસ્ટ ઓફિસમાં રોકેલા અને એ અમારા હાઉસિંગ બોર્ડના કમ્પાઉન્ડમાં જ હતી। એટલે એ રીતે બી મને પરિચિત હતું અને આપણા મનમાં કે આનાથી બેસ્ટ જગ્યા કોઈ હોઈ જ ના શકે। એટલે તમામ મૂડી રિટાયર્ડ થયા પછીની મેં પણ રોકેલી અને મારા જે હાઉસિંગ બોર્ડમાં કામ કરતા કોર્પોરેશનમાં કામ કરતા ઘણા બધા મિત્રોને સૌથી સારું એ લોકો બીજે રોકાણ કરતા હોવા છતાં પણ મેં એઓને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે ડાયવર્ટ કર્યા હતા। આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓની સાથે પોસ્ટના અધિકારીઓ પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોસ્ટ વિભાગના અધિકારીઓની મિલીભગત વગર આ કૌભાંડ કરવું અશક્ય છે। ત્યારે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। જે પોસ્ટ વિભાગના અધિકારીઓ હતા તેઓની સત્તાનો તમામ ઉપયોગ કે દુરુપયોગ તેના દ્વારા કરવામાં આવતો હતો। જે પોસ્ટ ઓફિસના સિક્કાઓ છે તે મારવામાં આવતા હતા, પાસબુકનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો અને જ્યારે ભોગ બનનાર લોકો અથવા તો જે અરજદારો છે અથવા તો રોકાણકારો છે તેઓ પાકતી મુદ્દતે જ્યારે તેની ઓફિસે આવતા તો તેની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું। ઇકોનોમિક ઓફેન્સિંગ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જોવાનું એ છે કે જે ભોગ બનનાર લોકો અહીં ધક્કા ખાઈને કંટાળી ગયા હતા તેઓને ઇકોનોમિક ઓફેન્સિંગ કયા પ્રકારનો ન્યાય અપાવે છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।